Go. Hi, KU! We have a surprise for you, okay? Okay. Sorry. And what we meant to say is we're very happy for you graduating. Yeah, we're very happy. Also, we're very proud of you. And KU, we have some safety precautions to go over And before there's you some watch the conditions. videos. There's some conditions that you have to put into this. First one is, No crying. yep. The second one is, don't laugh too much. These are very hard. We put lots of effort in these videos. And thoughts. And Yeah. these are some qualities that you have. So we're gonna read them. So first, you're kind, You're beautiful. you're brave, You're smart. and you're amazing. You're strong. And most of all, you're loved. Bye, KU. Bye, KU, and see you Later. Or soon. બચ્ચા મેની મેની કોંગ્રેચ્યુલેશન ફોર ધીસ ડે. તારી તો એટલી બધી મેમરી મારી પાસે છે, એમાંની એક બે હું તારી સાથે શેર કરું. તું જ્યારે નાની હતી ને ત્યારે એકદમ તોફાની, ડિસિપ્લિનવાળી, ખૂબ બધાને શરારતી કે જાણે એકબીજાને કોઈને પણ થોડીક પણ મસ્તી કરી આવવાવાળી એવી હતી. હવે એમાંથી નાની હતી ને ત્યારે જૂના ઘરે બધા જ ટેડી બિયરને લાઈનમાં ગોઠવી બધાની સામે બુક મૂકી અને એને ટીચર રમતી અને એ બધાને ડિસિપ્લિન શીખવાડતી. સેકન્ડ, પોતે તો હતી નહીં, સેકન્ડ બાની સાડીના નાના નાના કટકાની સાડી પહેરી અને રમતી. જરાક પણ વાગે તો પણ બા પાસે પાટો બંધાવતી. આવું બધું નાની નાની હતી ત્યારે કેટલી બધી તારી એવી બધી મેમરી મારી સાથે જોડાયેલી છે. અને તું આજે બહુ મોટું અચીવમેન્ટ લઈ રહી છો, એના માટે મારી દીકરીને બહુ બહુ અભિનંદન. કોંગ્રેચ્યુલેશન, લવ યુ. Hi, my Jingpaklu. Many congratulations for this big achievement. આપણા વડાલીય પરિવાર માટે આ ખૂબ મોટી સિદ્ધિ છે, જે એક પ્રાઉડ મુમેન્ટ છે આપણા માટે કે તે આ બિગ અચીવમેન્ટ એક કમ્પ્લીટ કર્યું એરોસ્પેસ એન્જિનિયરિંગનું. એના માટે તને ખૂબ ખૂબ અભિનંદન મારા તરફથી, આપણા પરિવાર તરફથી. આ આપણા માટે બહુ ગર્વની વાત છે. મને એક તારી ચાઇલ્ડહુડ મેમરીમાં બહુ સરસ મેમરી યાદ છે, જે આજે તું આપણા જૂના ઘરે જ્યારે હિંચકામાં બેઠા બેઠા સૂઈ જતી, હું તને હિંચકાવતો, એ મને હજી બહુ યાદ આવે છે. એ આપણા માટે ગોલ્ડન મુમેન્ટ હતી મારી, બરોબર. મેની કોંગ્રેચ્યુલેશન બેટા. વી લવ યુ, વી ઓલવેઝ વિથ યુ. આઈ લવ યુ બેટા. Hi KU, hi bacha, very congratulations on your graduation day. I'm so proud of you bacha. You are તેમણે બધાને બહુ પ્રાઉડ કરાવ્યા છે અને very congratulations bacha. અને ફર્સ્ટ કે તું જ્યારે બોર્ન થઈ અમારી લાઈફમાં, તું અમારી ફર્સ્ટ બોર્ન બેબી છો. તું અમારી લાઈફમાં આવી, અમારી બોરિંગ લાઈફ હતી, ચમકી ગઈ. અને હું ને વિભુ બે કોલેજમાં હતા અને અમે બહુ તારું ચાઇલ્ડહુડ બહુ એન્જોય કર્યું છે. અને તારી નાની વસ્તુઓ, તારું ફોટોશૂટ કરવું, માર્કેટમાં લઈ જવું, તમે રમાડવી, મને બહુ બધું યાદ છે. તારું ઊભું સૂભું કરીને ખોડામાં બેસી જવું, હક કરવું, કિસ કરવું, અમે હજી ભૂલ્યા નથી. તારી ચાઇલ્ડહુડ મેમરી બહુ બધી છે બેટા. વી લવ યુ સો મચ. Good thing in you is you are very smart, clever and good person. You are very decent and polite person. And one thing in you is you are good listener. I think તું સારું ખરાબ બે સારી રીતે સાંભળે અને પછી તું રિએક્ટ કરે છે. અને તું સારી રીતે બધું વસ્તુઓ હેન્ડલ કરે છે. આઈ લાઈક ધીસ ક્વોલિટી ઇન યુ. એન્ડ યોર સ્માઇલ ઇઝ વેરી ડીપ. આઈ લાઈક your smile. You enjoy everything by heart, I think, and you enjoy your life. And improve is તારી જીદ ઓછી કરવી પડશે. અને તું જીદ ઓછી કરશે તો તું બધું જ
તારી લાઈફમાં તને મજા આવશે અને તું સારી રીતે લાઈફ તારી વધારે સારી રીતે સ્પેન્ડ કરી શકીશ. અને નથિંગ, બીજું તો કાંઈ નથી. યુ આર ધી બેસ્ટ. આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ કે યુ ઓન યોર ગ્રેજ્યુએશન ડે we are all proud of you on your success and your day and night hard work, and we are always with you. Don't worry beta. અને તે બહુ મમ્મી પપ્પાને પ્રાઉડ કરાવ્યા છે, અમને બધાને બહુ પ્રાઉડ કરાવ્યું છે. વી આર સો હેપી ફોર યુ. અને હજી બી તું બધાને બહુ પ્રાઉડ કરાવીશ. વી આર શ્યોર. એન્ડ બેટા ચિંતા નહીં કરવાની, બધું જ ઓલ ઇઝ વેલ. એન્ડ ઠાકર કરે એ ઠીક, બધું સારું થશે બેટા. લવ યુ, મિસ યુ, એન્ડ વેરી કોંગ્રેચ્યુલેશન બેટા. બાય. લવ યુ ફ્રોમ સુકુમાસી. Hello KU, very congratulations for your graduations. I wish you all the best. ખૂબ આગળ વધો, ખૂબ સારા પૈસા કમાવો, ખૂબ સારું કેરિયર બનાવો, ખૂબ સારા ડોલર લઈ આવો અને અમારી બ્રાઉની કિન્ની માટે ડોલર કંપનીની એક બનિયાન લઈ આવો. ઓલ ધ બેસ્ટ. બાય. Hi, my firstborn, KU. Well, I can call you Krishu because that's the official name me and Suku decided. You made me Masi when you born. And I felt like I know you even before you born, when you were in tummy. I don't know why, but I have that connection with you. And me and Suku always overprotected to you. Well, Rupal always say that. Yeah, tame be bagado cho na. But actually today we prove you that actually you proved us that that was wrong, because you prove you with your hard work and all your achievements today. I'm very proud of you. Also thoughts that good qualities you have, you make everybody connected heart to heart, and when you even enter in the room you don't even realize, but your presence makes everybody smart. Especially I can speak from my side. Also qualities that needs to improve. I don't think so you need to improve anything at this moment, but you know me. પૂરી લાઈફમાં હજારો તને એડવાઇઝો મારી પાસેથી મળતી રહેશે, and I am really open for it. માસીની એ સર્વિસ ઓલવેઝ 24/7 તારા માટે અવેલેબલ છે. Another thing I would say, blessings to you are the God's child, and blessing to you. ગણપતિ બાપા બધા જ તારા ડ્રીમ પૂરા કરે. And only one more advice that I have for you is focus on the third goal in your life, not first or second. Focus on third goal. You know why third goal? Maybe you don't. Figure it out. At the end, congratulations. I will always be there. You know me. You can count on me. Congratulations, bacha. Love you. Bye. Hi, KU. What can I say about you? First of all, congratulations on your achievement. Proud of you. Since I met your Vibhumasi and I saw you first time, you had a dairy milk in your hand and you were in Vicky Masa's laps. You were so cute. And I remember our fun times, which was our first trip to Kerala. As far as I know, you're smart, confident, but you need to improve your short temper. Again, congratulations. Congratulations on graduating. I know you could do it. Yeah. I feel good memories of us. I feel like good memories of us would be when all four of us are together. Because it is the most fun when all four of us are together. Because everyone is just going crazy. Like in lockdown, we used to talk late at night, eat Maggie, talk about shit, do pillow fights and all that. It is really fun. Then again, you also inspire us, like me, Brisha, Kian. You inspire us a lot in a lot of ways. But I feel like the most radiant thing about you is
your confidence, and how easygoing you are with people. Yeah, I try to be that, but I feel like I can't. But it's fine. You can do it so effortlessly. Yeah, that's, I feel like that is some good skill for you. Yeah, I hope you're doing well. Hope you're enjoying everything. Yeah, and you kept asking me to say something in German. I was waiting for the right moment, and I feel like this is the right moment. So, yeah, always remember that in der Mitwohner Schwierigkeiten liegen die Möglichkeiten. In the middle of difficulty lies opportunity. So, never forget that. And yeah, keep moving forward. We're all very proud of you for this achievement, and hope you keep achieving greater things. We're all very proud of you, and yeah, we're all happy to see you accomplish this step for your future. Yeah, we love you. And yeah, one thing I need to tell you is that you really need to stop studying at 4 a.m. in the morning. Yeah, maybe because someone is sleeping at 4. Yeah, so don't turn on the light and turn off the fan just so you can study in the morning at 4. No, you tortured me for 2 years. Now you need to stop. So don't do that to anyone else. Yeah, I love you. Tata. Bye. Tata. Congratulations, my dearest elder sister. પહેલા તો મારી પાસે આપણી બહુ ગ્રેન્ડ મેમરીઝ નથી, પણ લાઈક જેટલી બી છે ને એટલી બહુ જ સ્પેશિયલ છે, બિકોઝ યુ આર અ વેરી સ્પેશિયલ પર્સન ઇન માય લાઈફ. નાનેથી અત્યાર સુધી મેં તને મારી ઇન્સ્પિરેશન રીતે જોયું છે, તારા ફૂટસ્ટેપ્સ કોપી કર્યા છે. એન્ડ કે આઈ નો યુ આર ધ પર્સન આઈ વિલ ઓલવેઝ લુક અપ ટુ. I will always admire you because you are so caring, so loving, so brave and so smart and even so strong કે તું અહીંયાથી ત્યાં સુધી ગઈ, got admission into one of the best university in this whole global world. બહુ મોટી અચીવમેન્ટ છે ને, તો બહુ પ્રાઉડ કર્યું છે અમને બધાને, અને સૌથી વધારે મને, કેમ કે પોતાની ઇન્સ્પિરેશનને એક આટલી મોટી અચીવમેન્ટ લેતા સક્સેસ થતા જોઈને બહુ જ ખુશી થાય. એન્ડ આઈ એમ સો હેપી કે તું મારી સિસ્ટર છે, મારી મોટી બેન છે, જે મને ઓલવેઝ ગાઈડ કરે જ્યાં હું ખોટી હોય. એન્ડ આઈ લવ યુ સો મચ. મારી આપણી સૌથી સ્વીટ, ક્યુટ અને મે બી ઇમોશનલ એક મેમરી છે કે લાઈક એક આપણે એક ટાઈમે મંદિરે ગયા હતા જ્યાં એલિફન્ટને મારતા હતા, મે બી પ્રદક્ષિણા કે કંઈક પૂજા માટે. તો ત્યાં તું રોતી હતી તો તને જોઈને હું પણ રોવા માંડી. તો ત્યાં બી મેં તારા ફૂટસ્ટેપ્સ કોપી કર્યા હતા. એન્ડ મે બી મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ અને મે બી ઇમોશનલ અને ક્યુટ મેમરી છે અને મુમેન્ટ બી હતો. કે આઈ લવ યુ સો મચ. આઈ મિસ યુ. તારા ગ્રેજ્યુએશનના દિવસે હું બહુ જ પ્રાઉડ થઈશ, બહુ જ. બાય. Hi, KU. Congratulations on graduating college. I am very proud of you. I don't know about the other people. But you have so many good qualities, and one of them is like you're very smart. You have a great way of thinking through problems. I can't think of any bad qualities. Maybe your sleep schedule. Besides that, you're perfect. We had so many good memories together. 2 of them that I remember the most is when me and Ava went to drag you into the pool even though you didn't want to come. When we got you in the pool, it was so funny. Also, when me, you, and Ava were in the car, we always used to sing the song. I want a hippopotamus for Christmas. Only a hippopotamus will do. Get up. Well, congratulations, KU, on graduating college. We are very proud of you. Goodbye. Hi KU, congratulations for completing graduation.
હું બહુ પ્રાઉડ છું અને હેપી છું કે તું તારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યો છે ને તું ઘરે આવીને નોલેજના ઓછા બોમ્બ ફોડીશ ને પછી તું તારા મમ્મી પપ્પાનું નામ રોશન કરીશ ને હજી કરશે ને તને બસ એક વસ્તુની ઇમ્પ્રુવમેન્ટ કરવા જેવી છે કે તું બહુ શોર્ટ ટેમ્પિંગ છે ને તારા માટે કે ફોર ક્લેવર છે, તું બહુ સ્માર્ટ છે ને મારી એક ચાઇલ્ડહુડ મેમરી છે કે એકવાર શાયદથી કોઈનો બર્થડે હતો ત્યારે મેં તને વાડીલાલ આઈસ્ક્રીમ કરીને ચીડાવતો હતો ને તું મને કાંજિયા કરીને ચીડાવતી હતી ને આ નાનો ઝઘડો મને હજી પણ યાદ છે. બાય બાય વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન ફોર કમ્પ્લીટિંગ ગ્રેજ્યુએશન. બાય. હરે કૃષ્ણ. Congrats on graduating. Two of my favorite memories are one, you being Santa, and by the way, I do not believe that. And stop trying, please. Okay, next memory is like, I love making cookies with you, especially new cookies, but you've only tried the new cookies, so. Okay, so qualities. What can I say? You are sour like a green Skittle and sweet like a yellow Skittle. And that also means smart and fun. Bye, you. Congratulations. મારે કેયું બહુ જ હોશિયાર છે. મને હું ખૂબ ખુશ થઈ છું. ભણીને પ્રગતિ કરે, આગળ વધે, મને બહુ જ ખુશ થાય. મને આનંદ થાય છે મારી દીકરી આટલી હોશિયાર છે તો હજી પ્રગતિ કરી આગળ વધે ને હું એના ગ્રેજ્યુએશનમાં હું ખૂબ ખૂબ અભિનંદન કરું છું. ખૂબ ખૂબ આભાર. ડોટર એમ બોલ. મારી ડોટર ખૂબ જ ભણવામાં હોશિયાર છે. હું ખૂબ આનંદ થયો મને. હજી પ્રગતિ કરે, હજી આગળ વધે એવા મારા આશીર્વાદ. ખૂબ ખૂબ આગળ વધી પ્રગતિ કરી મારી દીકરી ખૂબ ખૂબ આગળ વધે એવા બાના અભિનંદન ને ખૂબ આશીર્વાદ આપું છું મારી દીકરીને. સરસ. One core memory that I have to share about me and KU would be us preparing random dances and then holding our friends and family hostage to watch it was really funny to me, and I still remember it to this day. It was one of the cool things that we did as kids, and we still think that we're cool. On a side note, while making this video, I realized something happened to Kay's head the day my Didi was holding her and she fell from her arms. I think she hit her head a little too hard because I don't know anybody who studies rocket science for fun except Kay. But well, she's been quirky all her life, and I'm excited that she's graduating with an honors degree, which is way more cooler. I'm happy that she's starting this whole new chapter in her life, and yeah, we're super proud of you. We love you. Bye. Hi KU, I'm really excited that you're graduating. I'm really happy that you're graduating, but a little sad because you're graduating a year earlier than me. We should have been through this thing as well together, like we did for every other thing in our life up to now. Like, we started solids together, so we were basically soulmates. We still are. But I'm happy that you're graduating early. I'm really proud of you, and I hope you get every good thing that's out there in the world. And congratulations on graduation, and make us all proud as you have been doing so far. We love you. Bye. Hi Didi. Today I'm very happy because you are now graduating from the USA best university, and because of that I'm wishing you congratulations. I know you have done very hard work for going there, and now you have completed graduation from that university. I have spent the two best memories with you. First, in lockdown, we all four cousins have done many musties like watching movie, eating late night Maggie, and doing many more things like making TikTok videos and such. Best memories are with me. And the second one is the 2 years which I have spent with you in Rajkot, and I know when I used to come from the school and I was very sweaty and all, and I used to come close to you and you run in the whole house,
and many such best memories in that 2 years I have spent with you. I know you are such a caring person, very happy, good, intelligent, and also a funny person that I have. I am now wishing you once again very congratulations, and may God bless you. I like to tell you that you only have to improve one thing, that is your height. You are very small. Just kidding. You don't require to improve anything. You are the best, and may God bless you. Bye. Jai Shri Krishna, and congratulations once again. હેલો કેયુ, કોંગ્રેચ્યુલેશન યોર ગ્રેજ્યુએશન. આજે જે દિવસની રાહ જોઈ રહ્યા હતા એ દિવસ તારો આવી ગયો છે. તું હજી નાનપણમાં સુવા માટે આખા ઘરને થકવી દેતી, એ આજ કેવડી મોટી થઈ ગઈ એનું ધ્યાન પણ ના રહ્યું. અને આજે તારા ગ્રેજ્યુએશનમાં અમે નથી આવી શકતા એનું અમને બહુ દુઃખ છે. આજે અમારા આશીર્વાદ સદાયને માટે તારી સાથે છે. તું હજી તારા સપનાઓ પૂરા કરવા માટે ખૂબ આગળ વધ એવી અમારી ઈચ્છા અને પ્રાર્થના છે. ખૂબ ખૂબ આશીર્વાદ અને જય શ્રી કૃષ્ણ. હેલો બેટા, જય શ્રી કૃષ્ણ. કોંગ્રેચ્યુલેશન ફોર યોર ગ્રેજ્યુએશન. આજે અમે બધા બહુ ખુશ છીએ કે આજે તારું ગ્રેજ્યુએશન છે. જે દિવસની અમે બધા રાહ જોઈ રહ્યા હતા, આજે દિવસ આવી ગયો છે તારો. તે તારી લગન મહેનત ને આ બધી તે કર્યું છે એના માટેનું પરિણામ આજે તને મળી રહ્યું છે. આજ ખુશીનો દિવસ છે, તો અમે બધા એટલા બધા ખુશ છીએ એની વાત જ પૂછવામાં. તું તારા જીવનમાં આવી જ રીતે આગળ વધ એ જ અમારી પ્રાર્થના. અને અમે હર તારા સપનામાં તારી સાથે છીએ, તારા સહકારમાં. તું કેવી રીતે બધી રીતે બસ તું આગળ વધ એવી અમારી દિલથી મનોકામના. તું જ્યારે નાની હતી ત્યારે તને ચક્કર મારવા રોજ લઈ જતો. તારું નક્કી હોય કે આજ મારે યલો ગાડીમાં ચકડીમાં બેસવું છે, એટલે તારે એમાં જ બેસવું હોય. એના સિવાય તને ન બેસતા લગન તને મજા ન આવે. તારી આવી બધી મેમરી યાદ કરી અને બહુ દાદ આવે. થેન્ક યુ બેટા. જય શ્રી કૃષ્ણ. કેયુ બેટા, હાર્ટલી કોંગ્રેચ્યુલેશન. મારી કેયુ બેટા, તું હોશિયાર અને હિંમતવાન છો. તું નાની હતી ત્યારે તું વેકેશનમાં નાના નાની પાસે હરેક વેકેશનમાં આવતી અને અમારે ત્યાં રહેતી. તને ડ્રોઈંગનો બહુ નાનો પણથી શોખ હતો, તેથી હું તને સ્કૂટર ઉપર ડ્રોઈંગ ક્લાસમાં લઈ જતો અને ત્યાં પણ તું સારું ડ્રોઈંગ કરી બતાવતી. કહ્યું બેટા, ખરેખર તે આ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, તેથી અમને સૌને તારા ઉપર ગર્વ છે. તું હજુ પણ તારી જિંદગીના હરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કર એવી પ્રભુ પાસે પ્રાર્થના. ખરેખર આ તારી સફળતા પાછળ તારા માતા પિતા ભાવિન કુમાર અને રૂપલનો ખૂબ જ મોટો ફાળો છે. તે તું કદી ભૂલી ન શક, કારણ કે બંને તારા શિક્ષણ પાછળ પૈસાને ન મહત્ત્વ આપતા શિક્ષણને મહત્ત્વ આપ્યું. તેથી તું આજે આ દરજ્જે પહોંચી, તેથી અમને સૌને તારો ગર્વ છે. ખરેખર મિલકત કોઈ લઈ જઈ શકે, પણ જ્ઞાન કોઈ લઈ જઈ શકતું નથી. આ સમજણથી આ બંનેએ તને ખૂબ જ ઉચ્ચ શિક્ષણ આપી અને તને જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું, જે ખરેખર વંદનીય છે. તો તું આટલી સરસ કક્ષાએ પહોંચી છે એનો અમને સર્વને ગર્વ છે અને આનંદ છે. આ આનંદ સાથે તારા નાના નાની તને કોંગ્રેચ્યુલેશન ફરી વાર અનુભવે છે. હેલો કેયુ, કોંગ્રેચ્યુલેશન. તું જ્યારે જીવનની અમેરિકાથી ડિગ્રી લઈ રહી છો ત્યારે અમને ખૂબ પ્રાઉડ થાય છે અને ખૂબ ખૂબ બ્લેસિંગ. તું જ્યારે નાની હતી ત્યારે હું મોરબી આવતી અને તને ઇંગ્લિશના વર્ડની બુક વચાવતી, અને તારું ગ્રેસિંગ પાવર જોઈને મને એવું થતું કે તું ખૂબ આગળ વધીશ, અને એ વાત સાચી પડી છે. અને તું ખૂબ હોશિયાર, તારી ધગશ અને મહેનતથી તું રંગ લાવી છો.
અને ખૂબ ખૂબ સરસ તારી ડિગ્રી આવી ગઈ છે અને ખૂબ સરસ અમને પ્રાઉડ થાય છે. અને તું જ્યારે આબુના વેકેશનમાં પડતું ત્યારે જુનાગઢ આવતી ત્યારે ડ્રોઈંગના ક્લાસમાં જતી અને પછી આવીને ડ્રોઈંગનું હોમવર્ક કરી લ્યો કરતા. અને પછી તું ટીવી સિરિયલ ડોરેમોન જોયા કરતી. એ બધું યાદ આવે છે. અને હવે તું જ્યારે મોટી થઈ અને મેચ્યોર થઈ ગઈ છો, ગુડ છો, અમેરિકન કૂકી બહુ સરસ બનાવે છે અને થોડી લેઝી મારી દીકરી છે, બસ એટલું જ. બાકી બહુ સ્માર્ટ, હોશિયાર અને વેરી ગુડ છે. ફરી બ્લેસિંગ એન્ડ કોંગ્રેચ્યુલેશન. Hi KU, many congratulations to you. Keep growing. I am so proud of you for your graduation as an aeronautical engineer. This is a huge achievement. You work hard and stay strong. Congrats, my sister. The sky is your playground. Hi KU, congratulations. You are officially completed your takeoff into the world of aeronautics. I'm incredibly proud of you. Best wishes for the future ahead and Hi KU, congratulations for your graduation. Your hard work and dedication truly show. I am proud of you, excited for your future. Hello KU, congratulations for the great achievement what you are going to make, and we wish you a still better future. It really makes the whole Patel Hostel family proud of you, and I'm sure your parents will be more prouder than us. We wish you a good luck, and next time you are in India, we expect you to see in Patel Hostel. Okay? Jai Shri Krishna. Hello KU, huge congratulations on your graduation. Your journey is now officially cleared for takeoff. Hi KU, big congratulations on your graduation. You are ready to fly higher than ever now. Your hard work, dedication and dreams have come true today. Your graduation for Embry-Riddle University is not just a degree, but a victory of your determination. I hope you see your knowledge to bring positive change to the world. Congratulations for your graduation. આજે તે નાનપણથી જોયેલું સપનું તારું પૂરું થઈ રહ્યું છે. ગ્રેજ્યુએશન થવા જઈ રહી છે તો અમારા આશીર્વાદ તારી સાથે છે અને તું ખૂબ જ આગળ વધ એવા અમારા આશીર્વાદ. તારું ચાઇલ્ડહુડ મેમરી યાદ આવે છે કે તું હજી નાનપણમાં સુવામાં બધા આખું ઘર થાકી જતું ત્યારે તું સૂતી અને એ જ નાનપણમાં તું ક્યારે મોટી થઈ ગઈ એની ખબર પણ ના પડી. અને આજે તું ગ્રેજ્યુએશન થવા આવી છે તો અમારા ખૂબ ખૂબ આશીર્વાદ તારી સાથે છે અને તું હજી આગળ જા અને તારા બધા સપના પૂરા થાય એવી અમારી ઈચ્છા છે અને અમારા ખૂબ આશીર્વાદ છે. Thank you. Happy graduation. So I know we have been friends like for a lifetime. I know you have been the one who has made physics easier for me and helped me to pass it because I hated it. And always I knew that you will be going in the physics field, like into aeronautics and all. And I'm so happy that you got into it and you are graduating for the same. I just wish that you get your dream job, which is NASA or be it ISRO. And I just hope that you get success. And I'm just so happy that I'm seeing you in the big scientists. Congratulations, KU. Congratulations. Many congratulations, Kevda. Finally, after so long, you are graduating. We have missed you so much. All these years, we have missed you so much. And it's just so good to know that you have overcome all those difficulties there. I know the days were not always happy. You were lonely some days. I know it. I personally know it. But you were so strong and you were so determined. And you made it happen. You finally made it happen. Thank you for sticking to our Patel Hostel's Kevda's dream and making it a reality. We are so happy. We are so proud. Congratulations. And we are waiting for you here in India. Come back soon and we are going to celebrate for sure.
Let's go. KU, once again, congratulations on graduating.